હેલો ફ્રેન્ડ્સ, તમે જે જોઈ રહ્યા છો ને એ વેસ્ટર્ન સબબનો એક એરિયા છે અને તમે જુઓ અમુક બિલ્ડિંગ્સ તમને બહુ હાઈ રાઇઝ જોવા મળશે અને અમુક બિલ્ડિંગ્સ હજુ પણ નાની જ છે, એટલે કે એમની હાઇટ ઓછી છે. તો આ બધી બિલ્ડિંગ્સ રીડેવલપમેન્ટની રાહ જોઈ રહી છે અને આ બધાનો રીડેવલપમેન્ટનો રસ્તો હવે ઘણો સરળ થતો દેખાઈ રહ્યો છે. તો ચલો હવે ડિટેલમાં સમજીએ. જુહુ અને દહીસરમાં ડિફેન્સ અને રડાર ઇન્સ્ટોલેશન અને સાથે જ મલાડ અને કાંદેવલીમાં COD. આને કારણે એની આજુબાજુના એરિયામાં હાઇટ પર રિસ્ટ્રિક્શન હતું, એટલે હાઈરાઇઝ બિલ્ડિંગ બની નહોતી શકતી, રીડેવલપમેન્ટ નહોતી થઈ શકતી. પણ હવે દેવેન્દ્ર ફડણવીસ સરકારે એક નિર્ણય લીધો છે. આ જેટલા પણ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે એને થોડા બીજે શિફ્ટ કરવાની તૈયારી તેઓ કરી રહ્યા છે. એને કારણે શું થશે? હાઇટનો પ્રોબ્લેમ દૂર થઈ જશે અને રીડેવલપમેન્ટનો રસ્તો સરળ બની જશે. આ નિર્ણયથી વેસ્ટર્ન સબબના ઘણા બધા એરિયા અનલોક થતા જોવા મળશે અને ઘણી બધી હાઈરાઇઝ બિલ્ડિંગ તમને ત્યાં આવતી જોવા મળશે. અને સૌથી મહત્ત્વનું, આ એરિયાઝમાં જે પણ રીડેવલપમેન્ટ કરશે એને અમુક FSI ફ્રી આપવામાં આવશે, જેથી ઇકોનોમિકલી વીકર સેક્શનને 300 સ્ક્વેર ફીટનું ઘર અને લોઅર ઇન્કમ ગ્રુપને 600 સ્ક્વેર ફીટનું ઘર પણ મળી શકશે. આ બધા ઇમ્પ્લિમેન્ટેશનને થોડો સમય લાગી શકે છે, પણ હા, ચોક્કસ આને એક વેલકમ સ્ટેપ કહી શકાય છે. તો તમારું પણ ઘર શું આ રિસ્ટ્રિક્ટેડ એરિયામાં આવેલું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. અને આવી ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે ફોલો કરો મિડ ડે ગુજરાતી અને રિયલ સ્ટેટ ઓફ રિયલ એસ્ટેટને.